ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કેરી અને મેથીનું શાક. તો અત્યારે કેરીની સિઝન છે તો કાચી કેરી અને મેથીનું શાક આપણે બનાવી શકીએ. તો એના સારું આપણે જોઈએ આ બે આપણે લીધી છે કાચી કેરી અને આ આપણે કેસર કેરી લીધી છે. તમે કોઈ પણ કેરી લઈ શકો એમ. અને અડધો કપ જેટલી આપણે સૂકી મેથીના દાણા લીધા છે અને ગોળ. તો આમાં આપણે ગોળ નાખશું. તમે ખાંડ નાખી શકો પણ ગોળ વધારે સારું એમ. તો આટલો આપણે ગોળ લીધો છે 1 થી 1.5 ચમચી જેટલો. થોડીક આપણે લીધી છે કલોંજી અને થોડીક આપણે લીધી છે આ વરિયાળી અડધી ચમચી જેટલી. 2 થી 3-4 કળી જેટલું લસણ. નોર્મલ બેસિક મસાલા ધાણા જીરું હિંગ હળદર ને લાલ મરચું. આમાં આપણે રાઈ જીરું નહીં વાપરીએ. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. તેલ અને પાણી એટલું આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ મેથી છે એને ધોઈ નાખશું 2 થી 3 પાણીએ. તો મેથી આપણે ધોઈ નાખી છે. હવે આમાં આપણે થોડુંક પાણી નાખીને એને આપણે બાફી લેવું. આ રીતે. તો આને આપણે ગેસ ઉપર રાખી દેવું. અહીંયા ગેસ ચાલુ કરી દેવું. એમાં આપણે મીઠું નાખી દેવું થોડુંક. તો મીઠું નાખીને એને આપણે બાફી લેવું. તો એ બફાય ત્યાં સુધીમાં આપણે આ કેરી છે એને આપણે ટુકડા કરી લેવું છાલ કાઢીને. તો આને આપણે છાલ કાઢી લેવું આ રીતે. ઉપરની આટલી છાલ થોડીક પીળી હોય તો હાલે એમ કેરી. તો કેરી આપણે છાલ કાઢી છે. આ છે આ થોડીક વધારે પાકી ગઈ છે આ રીતની. આ એક પોચી થઈ ગઈ વધારે. તેને બદલે આપણે આ બીજી કાચી કેરી લીધી છે. તો આ રીતની 2 કાચી કેરી લેવાની છે. હવે આને આપણે ટુકડા કરી લેવું. આ રીતની હોય ને તો હાલે પણ થોડીક વધારે એકદમ પાકી ગઈ હોય પોચી થઈ ગઈ હોય આ રીતની જોઈએ આપણે. આ રીતના ટુકડા કરી લેવાના. આ કેસર કેરી લીધી છે આપણે. કોઈ પણ તમે રાજાપુરી કેરી લઈ શકો પણ એ થોડીક વધારે ખાટી હોય એટલે એમાં છે ને તમારે ગોળ થોડોક વધારે નાખવો પડે. રાજાપુરી કેરી લઈને તો અને ઓલી તોતાપુરી આવે એ લઈ તો એમાં ઓછો નાખવો પડે. પણ અત્યારે આ કેસર કેરીની સિઝન છે. ઓલી તોતાપુરી તો તમને 12 માસ મળે પણ આ અત્યારે સિઝનમાં જ મળે. તો આપણે આમાંથી બનાવશું એમ. તો કેરી આપણે આ રીતે ટુકડા કરી લીધા છે. તો હવે આપણે તેલ ગરમ મૂકી દેવું અહીંયા. ત્યાં સુધીમાં મેથી આપણી બફાઈ જાય. તો આ રીતે એને ખુલ્લી તપેલામાં જ બાફવાની. અને તમે સવારે બીજે દી કરવું હોય બપોરે તમારે તો તમે સાંજે એને પલાળીને મેથી નહીં રાખી શકો તો તરત જ બફાઈ જાય એમ. તેલ આમાં આપણે ગરમ મૂકી દેવું 1/2 ચમચા જેટલું ને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય તો એકવાર મેથી ચેક કરી લેવું આપણે. તો અડધી તો બફાઈ ગઈ છે. હમણાં આપણે બફાઈ જાય જો આ રીતની. પણ આ રીતે ખુલ્લા તપેલામાં જ બાફવાની એટલે કડવી ઓછી થાય. તો બફાઈ જાય એટલે એની કડવાશ નીકળી જાય એમ. અને પલાળીને કરશો તો હાવ સેજ્જય કડવાશ નહીં રહે એમાં એમ. તો સાંજે પલાળીને કરવાની તમારી. અને આ રીતે કરી શકો 2 રીતે બનાવી શકો. તો આ તેલને આપણે ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં આપણે લસણ છે જે વઘાર માટે લીધું એને આપણે થોડાક ટુકડા કરી લેવું આ રીતે. તો લસણ આપણે ટુકડા કરી લીધા છે અને તેલ આપણું હવે ગરમ થઈ ગયું છે. તો એમાં લસણ નાખી દેવું આપણે અને કલોંજી નાખી દેવું અને આ વરિયાળી નાખી દેવું. ગેસ ધીમો કરી દેવું અને થોડીક એમાં હિંગ નાખી દેવું. હવે આપણે આ કેરી નાખી દેવું. મસ્ત સુગંધ આવે છે એકદમ કલોંજીની. તો કેરીને થોડીક વાર તેલમાં પાકવા દેવું. તો આમાં નાખી દેવું થોડુંક મીઠું. મેથીમાં તો નાખ્યું જ છે આપણે ખાલી કેરીના ભાગનું થોડુંક. અને થોડીક હળદર નાખી દેવું. કેરીને થોડીક વાર તેલમાં પકાવી લેવું 1 થી 2 મિનિટ. તો આને ઝાઝી વાર નથી લાગતી પાકતા. 2 મિનિટ થાય ને ત્યાં કેરી એકદમ સરસ
પાકી જાય. તો આને આપણે 2 મિનિટ જેવું પકાવી લીધું તો આ જો એકદમ સોફ્ટ થઈ જાય કેરી તરત જ આ રીતે ભાંગી જાય એવી થઈ જાય. ગેસ ધીમો કરી દીધો છે આપણે. હવે આપણે કાઢી લેવું આ મેથીને. તો મેથી બફાઈ ગઈ છે આ રીતની. ગેસ બંધ કરી દેવું. અને આપણે કાઢી લેવું વાટકામાં. પાણી બધું નિતારી લેવું. આખી મેથીનું ખાલી મેથી દાણાનું શાક એ બહુ સારું લાગે ને. શિયાળામાં આપણે ઘરમાં લગભગ બનતું જ હોય. અત્યારે ઉનાળામાં તો આપણે કેરી હોય એટલે કેરી આ રીતે ખાઈ શકીએ. બાકી મેથી દાણાનું શાક એકદમ મસ્ત લાગશે એમ. અને મેથી દાણાનું શાકની રેસીપી તમને અરુસ કિચનમાં મળી જાય. એકદમ ખાવાની મજા આવશે તમને. અને જેને એકદમ કડવું જરાય નહીં લાગે અને જે મેથીનું નહીં ખાતા હોય ને એને ભાવશે. મેથી દાણાનું શાક તમે બનાવી શકો એમ. મને તો બહુ ભાવે એમ. સહેજે કડવું નહીં લાગે. તો હવે આપણે બીજા મસાલા નાખી દઈએ કેરીમાં. મસ્ત પાકી ગયું છે. હળદર તો આપણે નાખી દીધી. એમાં હવે લાલ મરચું નાખી દઉં. તો તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખી શકો એમ. અને એમાં આપણે નાખી દઉં આ ગોળ. આપણે દેશી ગોળ જ લીધો છે ડબ્બાનો. આને આપણે હવે મિક્સ કરી લઈશું આમાં ગોળ ને લાલ મરચું બે. આ રીતે આ ગોળને લીધે સેજ રસો થઈ જાય ગોળનો આ રીતનો. ને ખાલી કેરી ને ગોળનું શાક તમે બનાવી શકો. એની રેસીપી આપણે મૂકી જ છે. ગોળ ને કેરીનું શાક એ મસ્ત લાગે. એને તમે બનાવીને 2 થી 3 દિવસ સુધી ફ્રીજમાં તમે રાખી દો તો ખરાબ નહીં થાય. જ્યાં સુધી એ પૂરું નહીં થાય ને 7-8 દી રાખશો તોય ફ્રીજમાં એવું ને એવું રહે. ગોળ કેરીનું શાક તમે અથાણાની જેમ ચટણીની જેમ ખાઈ શકશો. હવે આમાં આપણે નાખી દઉં આ મેથી બાફેલી. આને મિક્સ કરી લઉં. તો મેથીની યારે થોડીક વાર પકાવી લેવું આ મસાલામાં. એટલે બધોય મસાલાનો સ્વાદ મેથીમાં ચડી જાય એમ. તો 1 મિનિટ આને પકાવી લેવું આપણે. તો આને આપણે થોડીક વાર પકાવી લીધું મેથી નાખ્યા પછી. હવે થોડાક લીલા ધાણા નાખી દઉં ઉપરથી. તો આ શાક નહીં તમે ફ્રીજમાં 2 દી સુધી ખાઈ શકો. વધુ હોય તો તમે ફ્રીજમાં રાખી દો તો ખરાબ નહીં થાય. આ રીતનું હવે ગેસ બંધ કરી દઉં અને ઉતારી લઉં નીચે. મસ્ત લાગે. કાઢી લઉં પ્લેટમાં આપણે. તો આપણે કાઢી લીધું શાક. આમાં તો આમાં આપણે કેરીની સ્લાઈસ રાખશું ખાલી ગાર્નિશ માટે. ફોટો સારો આવે એમ કેરીથી આ રીતનું. તો તૈયાર છે આપણું
કેરીને મેથીનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ કેરી મેથીનું શાક.